ઓકે, તો એક નાની પીપીટી બનાવી છે, એના દ્વારા આપણે થોડું થોડું સમજીશું કે સોશિયલ મીડિયા છે શું. બરાબર, તો અહીંયા અમે એક થોડો ટ્રાય કર્યો છે આજે બનાવવાનો. તો સોશિયલ મીડિયામાં તમે અત્યારે જોતા હશો. હેલો હેલો, હા. તો સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે તારે શેનો શેનો સમાવેશ થાય છે. બરાબર, નેક્સ્ટ આપો. માઇક ફાટે છે. ઓકે, તો પહેલા એક આપણે નાનો વિડીયો જોઈશું. 8 અરબને પાર થઈ ચૂકી છે. તેમાંથી 5 અરબ જેટલા સોશિયલ મીડિયા યુઝર્સ છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરનારા આપણે ઇન્ડિયન્સ છીએ. આ મામલે આપણે ચીન અને અમેરિકાને પણ પાછળ મૂકી દીધા છે. રિસર્ચ કહે છે કે સોશિયલ મીડિયા યુઝ કરવાથી ફીલ ગુડ હોર્મોન એટલે કે ડોપામાઇન રિલીઝ થાય છે. ફોટોઝ કે વિડીયોઝ પર આવતી કમેન્ટ, લાઇક અને શેર આપણા માટે રિવોર્ડ પોઈન્ટ્સની જેમ કામ કરે છે. આપણને આશા હોય છે કે બીજા લોકો આપણને ઓળખશે અને પસંદ કરશે, પરંતુ જ્યારે આવું નથી થતું ત્યારે આપણો સ્વભાવ ચીડચીડો બની જાય છે. આની અસર મેન્ટલ હેલ્થ પર પડે છે અને એક સમય બાદ વ્યક્તિને સ્યુસાઇડલ થોટ પણ આવવા લાગે છે. સોશિયલ મીડિયા પર આપણે કેટલા એક્ટિવ છીએ તેના ડેટા પર નજર કરીએ તો ઇન્ડિયન યુઝર્સ દરરોજ લગભગ 7.3 કલાક સ્માર્ટફોન યુઝ કરે છે, જેમાંથી વધુ પડતો સમય તેઓ સોશિયલ મીડિયા પર પસાર કરે છે. જ્યારે અમેરિકન યુઝર્સનો સ્ક્રીન ટાઈમ લગભગ 7 કલાક જેટલો છે અને ચીન યુઝર્સનો સ્ક્રીન ટાઈમ લગભગ 5.5 કલાકનો છે. ઇન્ડિયન યુઝર્સ જ સૌથી વધારે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં એક વ્યક્તિના સરેરાશ 7 સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે, જ્યારે એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. તો બેટા જુઓ અહીંયા કે સોશિયલ મીડિયાની વાત કરી, એમાં 3 દેશોની વાત કરી. બરાબર, એક છે ભારત, અમેરિકા અને ચીન. તો અહીંયા જે પ્રમાણે આંકડા આપ્યા એ પ્રમાણે તમે જોયું કે સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય એવો આપણો ઇન્ડિયા દેશ છે, જે 7.3 સમથિંગ આંકડો હતો. તમે જોયું, તો એક માણસ દિવસમાં 7 કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ એવરેજ, આપણે અહીંયા ઘણા લોકો 2-3 કલાક કરતા છે, પણ એવરેજ જો કાઢવામાં આવે તો 7 થી 7 કલાક જેટલો યુઝ કરે છે. બરાબર, અહીંયા હાલ પોર્ટલ પર બતાવ્યું, તમે જોયું ને. એક્ટિવ છે. રિસર્ચ જણાવે છે કે લોકો સોશિયલ મીડિયા પર જેટલો વધારે સમય પસાર કરે છે તેટલા જ તેઓ એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર બને છે. આ સાથે સાથે તેઓ અન્ય ડિસઓર્ડરનો પણ શિકાર બને છે. આ વાત કોઈ હવામાં તુક્કો લગાવીને નથી કરી રહ્યા. આ રિસર્ચ જનરલ અનુસાર 70% લોકો પથારીમાં ગયા બાદ પણ મોબાઈલ નથી મૂકતા અને સોશિયલ મીડિયા પર બિઝી રહે છે. પુરુષો કરતા સ્ત્રીઓની મેન્ટલ હેલ્થ પર સોશિયલ મીડિયાને કારણે વધારે અસર થાય છે, કારણ કે તેઓ ટ્રોલિંગ, સાયબર બુલિંગ અને સેક્સ્યુઅલ અબ્યુઝને પણ ફેસ કરે છે, જેના કારણે તેમની ઊંઘ હરામ થઈ જાય છે. ઊંઘ પૂરી ન થાય તો મેન્ટલ હેલ્થ પર અસર પડે છે અને આપણે ભૂલક્કડ બનવા લાગીએ છીએ. આ ઉપરાંત સોશિયલ લાઈફ પણ ખતમ થવા લાગે છે. આપણે બધા 100% પરફેક્ટ દેખાવાના ચક્કરમાં આપણી મેન્ટલ પીસ ખોઈ બેસીએ છીએ. સાયકિયાટ્રિસ્ટ અનુસાર ફિલ્ટર્સ ફન માટે તો ઠીક છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ ખોટા દેખાડા માટે થવા લાગે છે તો તે સમસ્યાનું મુખ્ય કારણ બની જાય છે. સોશિયલ મીડિયાના સ્યુસાઇડ કનેક્શન પર જનરલ ઓફ યુથ એન્ડ અડોલ્ફે રિસર્ચ કર્યું તો જાણવા મળ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર જેટલો વધારે સમય પસાર કરે છે તેટલું જ તેમના માટે પોતાને નુકસાન કરવાનો ખતરો વધી જાય છે. 2004માં ફેસબુક આવ્યું અને 2009 બાદ અમેરિકાના યુથમાં સ્યુસાઇડ રેટ વધવા લાગ્યો. સોશિયલ મીડિયાના કારણે જ 10 થી 14 વર્ષની કિશોરીઓમાં સ્યુસાઇડ રેટ 10 વર્ષમાં 3 ગણો વધ્યો, જ્યારે ચાઇલ્ડ સ્યુસાઇડ રેટના ગુનામાં 1.5 ગણો વધારો થયો. ઓનલાઈન ટ્રોલિંગથી કેટલાય સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા યુઝ કરવાનું બંધ કરી દીધું છે અને ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણે પણ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો. દિવ્ય ભાસ્કર. તો બેટા જુઓ, આ વિડીયો એક ન્યૂઝ ચેનલમાંથી લેવામાં આવેલો છે, જે દિવ્ય ભાસ્કર છે. એટલે એ લોકોએ રિસર્ચ કરેલું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો કઈ રીતે કરી રહ્યા છે. બરાબર, તો અહીંયા આપણે જોઈશું કે સોશિયલ મીડિયા કેમ પહેલાં તો બનાવવામાં આવી હતી. તો સોશિયલ મીડિયા એટલે શું? બરાબર, આવો પ્રશ્ન થાય કે સોશિયલ મીડિયાનો કેમ આપણે લાવ્યા હતા એમ. તો અહીંયા જોઈએ કે સોશિયલ મીડિયા શું છે? ઓનલાઈન પ્લેટફોર્મ છે. ઓનલાઈન પ્લેટફોર્મનો મતલબ શું થાય કે ઓનલાઈન પ્લેટફોર્મ કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, પ્લેટફોર્મનો મતલબ કોઈ સ્થળ, જગ્યા. શું થાય? જગ્યા. તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ આપણે જગ્યાનો ઉપયોગ કરીએ સોશિયલ મીડિયા.
બીજી વસ્તુ જ્યાં લોકો એકબીજા સાથે માહિતી, વિચારો, ફોટો, વિડીયો અને સંદેશાને શેર કરી શકે છે. શું કરવા ઉપયોગ કરે તો સૌપ્રથમ કે લોકો એકબીજાની માહિતી, કોઈ સંદેશો હોય, બરાબર, કોઈ ફોટા હોય, બરાબર, તો એ અને વિડીયો હોય, આ એકબીજા જોડે શેર થાય એટલા માટે સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. આ પ્લેટફોર્મ લોકોની જોડાણ ક્ષમતા વધારવા મદદ કરે છે અને માહિતી વહેંચવાનું એક ઝડપી માધ્યમ છે. તો જ્યારે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં, તો કયા ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો? કે અહીંયા લખેલો છે કે વિડીયો, ફોટો, સંદેશા આ બધું શેર કરવા માટે આનું શરૂઆત કરવામાં આવી હતી. પણ અત્યારે આપણે શું કરીએ છીએ એ આપણને બધાને ખ્યાલ જ છે. અત્યારે આપણે એનો સદુપયોગની જગ્યાએ મિસયુઝ બહુ કરીએ છીએ, બરાબર. અત્યારે હાલ આપણે જોવા જઈએ ને તો સોશિયલ મીડિયામાં તો ઘણા બધા એપ્લિકેશનો, ઘણું બધું એવું છે, પણ વધારે પડતો ઉપયોગ કરતા હોય ને તો આપણે હાલ અહીંયા 6 સાઇટ આપણે જોઈએ તો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ. તમે જોતા હશો દરેકના મોબાઈલમાં આમાંથી 3 થી 4 એપ્લિકેશનો હોય જ છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ આપણને ખ્યાલ છે, બરાબર. નેક્સ્ટ અહીંયા જોઈએ આપણે કે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા. આ તમારે ખાસ સમજવાની વસ્તુ છે કે એના ફાયદા પણ છે, તો ફાયદાની સાથે સાથે શું છે એના ગેરફાયદા પણ છે. તો હવે ફાયદા કયા કયા છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો પહેલો ફાયદો આપણે જોઈશું કે માહિતી અને સમાચાર મેળવવા માટે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે કોઈ પણ પ્રકારની માહિતી હોય અને કોઈ પણ પ્રકારના સમાચાર હોય તો અગાઉ લોકો શું કરતા? માહિતી અને સમાચાર મેળવવા અગાઉ લોકો કઈ રીતે ઉપયોગ કરતા? શું કરતા? કોઈને ખ્યાલ છે? સોશિયલ મીડિયા ન હતું એના પહેલા? હા, કઈ રીતે કરતા બેટા? પત્ર લખતા. ઓકે, પછી રેડિયો માધ્યમ, પછી હા, એના સિવાય કઈ રીતે ઉપયોગ કરતા બધા? તો સોશિયલ મીડિયા આવ્યા પછી તમે જો અત્યારે હાલ આપણે આ સેશન કરી રહ્યા છીએ, બરાબર. એ કોઈ પણ જગ્યાએ તમારે સમાચાર મોકલવા હોય, માહિતી આપવી હોય તો કેટલી મિનિટ લાગે? તો હવે વિચારો કે આ સદુપયોગ થયો, દુરુપયોગ થયો. અત્યારે હાલ આપણે જે કામ કરી રહ્યા છીએ, હા, તો આ વસ્તુ તમે જો માહિતી અને સમાચાર મેળવવા માટે એનો સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરી શકો છો. ઇન કેસ તમે વિચારો કે આપણી શાળામાં કોઈ સારું કામ થયું, હમણાં આપણે વચ્ચે ફન એન્ડ ફૂડ ફેર કર્યો, તો એને સોશિયલ મીડિયામાં અપલોડ અમે લોકોએ કર્યો, તો બીજા લોકોને પણ ખ્યાલ આવે ને કે ભાઈ આ શાળામાં આ અર્થે આપણે આ ફંક્શન કર્યું હતું. તો આપણે કંઈ કોઈને કહેવા જવાની જરૂર નથી, એ કામ સોશિયલ મીડિયા મારફતે જાહેર થઈ ગયા છે, બરાબર. નેક્સ્ટ, એના પછી જો મિત્રો અને પરિવાર સાથેનો સંપર્કમાં રહેવા, આ પણ ખાસ અગત્યનો મુદ્દો છે. જ્યારે સોશિયલ મીડિયાનું શરૂઆત કરવામાં આવી ત્યારે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવામાં કે મિત્રો અને પરિવાર સાથેનો સંપર્ક. તમે વિચારો કે અત્યારે કોઈ પણ જગ્યાએ લોકો હોય છે, પરિવારના સદસ્યો, છતાં પણ તમને એવું લાગે છે કે આપણાથી દૂર હોય એવું નથી લાગતું. કેમ નથી લાગતું? કે સોશિયલ મીડિયાના કારણે તમે અત્યારે જોઈ શકો છો વોટ્સઅપમાં વિડીયો કોલિંગ ગમે ત્યારે જુઓ તમે કરી શકો છો, બરાબર. તો આ એક ફેમિલી સાથે રહેવા માટે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજું જોઈશું કે માર્કેટિંગ અને ધંધા માટે. અત્યારે લોકો સોશિયલ મીડિયાના આધારે બહુ બધા ધંધા કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે અને માર્કેટિંગ પણ કરતા હોય છે. એ તમે ખાસ જોયું હશે. અત્યારે તમે જો ઓનલાઈન કોઈ કાપડની ખરીદી કરવી હોય, કોઈ પણ મોબાઈલ પાર્ટના મોબાઈલ વેચવા મીન્સ મોબાઈલ વેચવું હોય, કોઈ પણ ધંધો કરવો હોય એ તમે કરી શકો છો આના આધારે. પછી ખાસ અગત્યનું માધ્યમ તમે જો ઓનલાઈન શિક્ષણ અને નવીનતા શીખવા માટે. તમે કોરોના કાળમાં તમે જોયું હશે કે સોશિયલ મીડિયાના આધારે લોકોએ બહુ બધો ઉપયોગ કર્યો, ઘરે બેઠા બેઠા અભ્યાસ કર્યો. અત્યારે તમે પણ લખવું કરે, તમારે કોઈ પણ વિષયનું કોઈ પણ જ્ઞાન જોવું હોય તો અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ જ હોય છે. ખાલી તમે સર્ચ કરો અને ઉપયોગ કરો. પણ જો આપણા હાથમાં હાલ મોબાઈલ, આપણે શું કરીએ છીએ હાલ? શું કરીએ છીએ હાલ આપણે? જે વસ્તુ ખરેખર જોવાની છે નહીં જોતા એનો દુરુપયોગ કરીએ છીએ ને. તો આપણે સદુપયોગ કરતા થઈએ. અને બીજું મનોરંજન માટે, એ તો આપણે બધાને ખ્યાલ જ છે કે મનોરંજન માટે આનો ઉપયોગ શું કરીએ છીએ આપણે, બરાબર. તો આ એના ફાયદા છે. એની સાથે સાથે જોવા જઈએ તો ગેરફાયદા પણ, કોઈ જે વસ્તુના ફાયદા હોય એ વસ્તુના ગેરફાયદા પણ હોઈ શકે છે, બરાબર.
તો ગેરફાયદા વિશે કનીષબેન સમજાવજો આપણને. નમસ્તે, અવાજ આવે છે? તો ચલો, 10મા ધોરણવાળા અને 9મા ધોરણવાળાને કદાચ ખ્યાલ હશે કે બેનને આ સેશન લેવાની જરૂર શા માટે પડી. તમને ખ્યાલ હશે કે મેં તમારા ક્લાસરૂમની અંદર સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા માટે એક આપણે પ્રિન્ટ કાઢી હતી અને તમને જે ધ્યાનમાં આવે છે તમે કઈ રીતે એને જોઈ શકો છો, એમાં તમને જે ફાયદા અને ગેરફાયદા યાદ આવે, ધ્યાનમાં આવે, તમે લખજો એવું કહ્યું હતું. પણ કેટલાક એવા હતા કે એક ભાઈબંધે એવું લખ્યું કે ભાઈ સોશિયલ મીડિયામાં ઘણું બધું શીખવા મળે છે, એટલે આખા ક્લાસે લખ્યું ઘણું બધું શીખવા મળે છે. એટલે એકને દેખાય જ બીજાને દેખાય, નવું આપણને દેખાય નહીં. તો આપણે નવું જોવા માટે અહીંયા ભેગા થયા છીએ, બરાબર? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે આપણો સૌથી શ્રેષ્ઠતમ સમય શાની અંદર જાય છે. તો આપણો જે સ્ક્રીન ટાઈમ છે એ સ્ક્રીન ટાઈમ સૌથી વધુ છે. કેમ? તો કે આપણી કલ્પના શક્તિ. તો ચલો ગેરફાયદા આપણે જોઈએ. તો સાહેબે તો તમને ફાયદાની ચર્ચા કરી, તો એવા જ ગેરફાયદા પણ ઘણા બધા છે. આ જ છીએ આપણે. જેમ આ નાચી રહ્યું છે ટેડી, એમ આપણે પણ નાચી રહ્યા છીએ. તો ચલો સૌથી પહેલો ફાયદો, ગેરફાયદાની આપણે વાત કરીએ તો છે સમયનો વ્યય. તો સાહેબે જેમ કીધું કે આપણે શાના માટે બનાવ્યું હતું આ પ્લેટફોર્મ? આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ બનાવવા પાછળનો ઇન્ટેન્શન, એમનો ભાવ એવો હતો કે લોકો એકબીજા સાથે જોડાયેલા રહે, મિત્ર અને પરિવાર એકબીજા સાથે જોડાયેલા રહે. પણ આપણે તો શું કર્યું? જોડાવાની જગ્યાએ વધુ દૂર થઈ ગયા. કેમ? કેમ કે નજીકના છે એ સ્ક્રીનમાં નથી દેખાતા, અને જે સ્ક્રીનમાં દેખાય છે નજીક નથી. તો જે સંબંધો નજીકના હતા એને ભૂલી અને દૂર સંબંધ શોધવા માટે આપણે ગયા, અને સાથે સાથે આપણે જે ભણવાની, વાંચવાની, પોતાની કલ્પનાનો જે સમય છે એ સમયનો શું કર્યો? આપણે વ્યય કર્યો. એવી વસ્તુ જોવામાં આપણો સમય વેડફી નાખ્યો, નકામી વસ્તુઓ પાછળ સમયનો બગાડ કર્યો. નેક્સ્ટ, બીજું શું કર્યું કે વધુ પડતો વપરાશ જીવનની પ્રોડક્ટિવિટી ઘટાડે છે, ઉત્પાદન ઘટાડે છે. તો આ મુદ્દો કહેવાનો મતલબ એ છે કે આપણે શું કરીએ છીએ કે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે આપણું કામ કરવાનું ચાલુ કર્યું, એનો મતલબ કે આપણે બીજાના હેતુ અને બીજાના જે પોસ્ટર, બેનર, રીલ્સ, તો એમના વિચારો આપણા અંદર આવવા લાગ્યા. પરિણામે આપણી કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાને આપણે શું કરી નાખી? નષ્ટ કરી નાખી. આપણે વિચારવાનું, આપણી ક્રિએટિવિટી જે આપણા અંદર પડેલું છે બહાર આવવાનું છૂટી ગયું. આપણે શું કરવા માંડ્યા? બીજાના વિચારોને આધીન થઈ ગયા. તો આપણું જે ક્રિએટિવિટી ને આપણી પ્રોડક્ટિવિટી હતી એ પ્રોડક્ટિવિટીનો રેશિયો કેવો થઈ ગયો? નહિવત. નેક્સ્ટ, ખોટી માહિતી અને અફવાઓ, ફેક ન્યૂઝ આપણને શું કરી શકે છે? ગેરમાર્ગે દોરી શકે છે. તો ઘણી બધી ખોટી માહિતી આપણે જોઈએ છીએ કે ઇલેક્શન કમિટીની અંદર ઘણું બધું સમાચાર કે ન્યૂઝ પત્રકની અંદર જઈ અને આપણે એવા ન્યૂઝ જોઈએ કે આપણું માઇન્ડ જે છે નેરો માઇન્ડ થઈ જાય. આપણી વિચારસરણાની અંદર જે બહારનું જે ઓબ્ઝર્વેશન છે, આપણી પ્રેક્ટિકલ લાઈફનું ઓબ્ઝર્વેશન છે, એને આપણે છોડી દઈએ છીએ, અને જે વસ્તુ આપણને બતાવવામાં આવે છે, હિપ્નોટાઇઝ સાંભળેલું છે તમે? હિપ્નોટાઇઝ એટલે શું? તો ખ્યાલ ના હોય તો કે પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું કે તમને એમને વંશમાં કરી દેવામાં આવતા. તો તમને ખ્યાલ હશે કે મૂવીની અંદર પણ તમે જોયેલું હશે કે નાનો એક કાચ જેવું હોય ને આમ ફેરવવામાં આવે ને તમને સામે બેસાડે, પછી એ બોલે ને એ ભાષા તમે બોલો. એને શું કહેવાય? હિપ્નોટાઇઝ. એટલે કે તમને એમના વંશમાં કરી લેવામાં આવ્યા. તો આખો દિવસ આપણા ફરતે જો ખોટી અફવાઓ, માહિતી અને ન્યૂઝ જ આપણી સામે આયા કરે, આપણા કાને નેગેટિવ જ શબ્દો પડ્યા કરે, તો પછી આપણે શું કરીએ? આપણી જે પોઝિટિવ મેન્ટાલિટી હતી, આપણા જે હકારાત્મક વિચારો હતા, એ વિચારો શામાં કન્વર્ટ થઈ જાય છે? શામાં થાય છે બેટા?
નકારાત્મક વિચારોની અંદર કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ. એની પછી છે સૌથી મોટામાં મોટો અને ગંભીર મુદ્દો, સિક્યોરિટી. આ ગંભીર મુદ્દો છે, સિક્યોરિટી, સુરક્ષાનો ખતરો છે. તો સુરક્ષાનો ખતરો કેમ છે? તો આની અંદર તો ધારીએ તો હજુ 2 કલાકનું સેશન થઈ શકે છે, કેમ કે સિક્યોરિટી માટે મેં 10મા ધોરણમાં એક નાનો પ્લે બતાવ્યો તો રિટર્ન ઓફ અભિમન્યુની અંદર કેવી રીતે હેકિંગ સિસ્ટમ કામ કરે છે. તો મેં બતાવ્યું તું પોસિબલ હશે તો આપણે એના ઉપર પણ ડિસ્કસ કરીશું. તો સિક્યોરિટીની વાત કરીએ તો અત્યારે ટૂંકમાં આપણે બતાવી દઈએ કે આપણી જે માહિતી છે, આપણી જે પર્સનલ માહિતી છે એ પણ આપણી સુરક્ષા નથી. સોશિયલ મીડિયામાં તમારી માહિતી અને ગોપનીયતા લુપ્ત થઈ શકે છે. સર નેક્સ્ટ. વ્યક્તિગત માહિતી લીક થવાની શક્યતા. તો વ્યક્તિગત માહિતી લીક થવાની શક્યતામાં હું તમને એક સ્ટોરી કહું કે આપણે સ્ટેટસ મૂકીએ છીએ ફેસબુકની અંદર, તો લોકો આજે આ ખાધું, બપોરે આ ખાધું તું, સાંજે આ ટી લીધી હતી, ગ્રીન ટી પીધી હતી, તો આ કંપનીની પીધી હતી. દરેકે દરેક વસ્તુને અપડેટ કરીએ છીએ, અપલોડ કરીએ છીએ. તો જે લોકો એક પરિવાર હતો, એમની એક નાની બેબી હતી અને એ લોકો બહાર રહેતા હતા અને સારા એવા રીચ ફેમિલીમાંથી આવતા હતા. તો એમને શું કર્યું, એ જ્યારે પણ ક્યાંક ફરવા જાય, ઘરમાંથી સવારે બહાર નીકળે ને રાત્રે ઘરે આવે ત્યાં સુધી દરેક વસ્તુના ફોટા ફેસબુક ઉપર પોસ્ટ કરે. બહાર ગયા, છોકરી આટલા વાગે સ્કૂલ ગઈ, માય ડોટર ગોઝ ટુ સ્કૂલ, માય ડોટર ઈટ ધીસ આઈસ્ક્રીમ, એટલે મારી છોકરી આ આઈસ્ક્રીમ ભાવે છે, મારી છોકરીને આ વસ્તુ પસંદ છે, મારી છોકરી આ કરે છે. દરેકે દરેક વસ્તુને એઝ અ પોસ્ટ ફેસબુક પર અપલોડ કરી. તો ફેસબુક પર એવું થયું કે એમના અકાઉન્ટની અંદર અથવા તો એમના મતલબ જે ફ્રેન્ડ સર્કલ છે એમાં એમને અનનોન ફ્રેન્ડને પણ એઝ અ ફ્રેન્ડ એમને કવર કર્યા હતા, એટલે કે ફ્રેન્ડ તરીકે સિલેક્ટ કર્યા હતા. તો એમાં એ જ ભાઈ હતા જે હેકિંગ, એટલે આપણે હેકિંગ તો ના કહી શકીએ પણ વન ટાઈપ ઓફ ચોર, કિડનેપર્સ. તો એમને શું કર્યું, દરેકે દરેક પોસ્ટને જોયા તો એમને પૂછવાની જરૂર ના પડી કે આ ભાઈ કેટલા વાગે ઘેર હોય છે, કેટલા વાગે ક્યાં જાય છે, આ છોકરીને શું ભાવે છે, કેટલા વાગે આ છોકરી એકલી છે. દરેકે દરેક માહિતી એના ફાધરે, એની મધરે, પેરેન્ટ્સે એઝ અ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોતાની આખી લાઈફને ઉતારી દીધી. તો એમને ખબર પડી કે છોકરીને આઈસ્ક્રીમ ભાવે છે. જ્યારે સ્કૂલ છૂટી, છોકરીની ફેવરેટ આઈસ્ક્રીમ લઈ અને એઝ અ રિલેટિવ તરીકે છોકરી જોડે ગયા અને છોકરીને કીધું કે હું તારો સગો સંબંધી છું અને આ તારી ફેવરેટ આઈસ્ક્રીમ છે. એ છોકરીને ત્યાંથી કિડનેપ કરી. એક રિયલ સ્ટોરી છે. એક્ઝેક્ટ કયા લોકેશનની છે મને અત્યારે યાદ નથી આવતું, પણ એક રિયલ સ્ટોરી છે. તો આપણે જ આપણી પોતાની જે માહિતી છે એને લોકો સમક્ષ મૂકીએ છીએ. સર નેક્સ્ટ. તો સતત ચેક કરવાના કારણે તણાવ અને ડિપ્રેશન વધી જાય. તો આ તો આપણને ખબર જ છે, ઘણા બધા રીલ્સ તમે જોયા જ હશે કે જેમ બેબીનું ડાયપર ચેક કરીએ એમ મોબાઈલની અંદર એક જરાય નોટિફિકેશન આવે એટલે ખાતા ખાતા એ ડાબો હાથ તો એ જ કામ કરતો હોય. શું કે કંઈક આવ્યું એટલે આપણે શું કરીએ છીએ, સતત ચેક કરતા જઈએ છીએ, સતત ચેક કરતા જઈએ છીએ એટલે આપણું જે ડેલી રૂટીન છે એ ડિસ્ટર્બ થાય છે અને આપણા વિચારો જે છે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ, એટલે આપણે ડિપ્રેશનમાં જઈએ છીએ. ડિપ્રેશન એટલે એકની એક વસ્તુના વધુ પડતા વિચારો આપણા મગજ ઉપર બહુ હાવી થઈ જાય, એને ડિપ્રેશન કહેવાય. બીજું છે આસક્તિ અને માનસિક આરોગ્ય. તો કોઈને ખ્યાલ ના હોય તો કહી દો, એક બીજી એ સ્ટોરી છે કે એક બાળક વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરતો હતો અને એને મોબાઈલથી એટલો લગાવ થઈ ગયો, એટલું એને મોબાઈલનું એડિક્શન થઈ ગયું. અત્યારે મોનોફોબિયા રોગ ચાલે છે. ટાઇફોઇડ સાંભળ્યું હશે, બરાબર, મેલેરિયા સાંભળ્યું હશે, પણ એક નવો રોગ માર્કેટમાં છે મોનોફોબિયા, એટલે કે મોબાઈલનું એડિક્શન. તો મોબાઈલના એડિક્શનના કારણે આસક્તિ અને માનસિક આરોગ્ય કેવી રીતે જાય છે, તો તમારું સંપૂર્ણ મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ, એટલે કે આપણું પૂરેપૂરા આપણે શામાં ઇન્વોલ્વ થઈએ છીએ, મોબાઈલની અંદર. તો મોબાઈલની અંદર આપણે સંપૂર્ણપણે એવા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે અમુક વાર મમ્મી કે પપ્પા આપણી જોડેથી જો મોબાઈલ ખેંચી લે તો આપણા જ મમ્મી પપ્પા આપણને આપણા દુશ્મન જેવા લાગે છે. તો આવી જ રીતે એક બાળક જ્યારે એની મમ્મી જમવા માટે એને બોલાવી રહી હતી અને જમવાની પ્લેટ લઈને આવી અને મોબાઈલ જોતું હતું, ત્યારે એ મોબાઈલ લઈ લીધો મમ્મીએ. જ્યારે મમ્મીએ મોબાઈલ લઈ લીધો ત્યારે બાળકને ગુસ્સો આવ્યો.
એને ફરીથી મોબાઈલ લઈ લીધો અને પ્લેટ આગી ખસેડી દીધી જમવા માટેની. તો મમ્મીએ ફરીથી એની જોડેથી મોબાઈલ લઈ અને પ્લેટ આગળ કરી. તો હું મમ્મીએ 2-3 વાર કર્યું. પછી મમ્મી કિચનમાં કંઈક કામ કરતી હતી, તો એનું ધ્યાન જમતા જમતા મમ્મી જોડે મોબાઈલ હતો પણ એનું ધ્યાન તો મોબાઈલમાં જ ઇન્વોલ્વ હતું. એનો કંટ્રોલ તો એના મગજને કોણ ચલાવી રહ્યું હતું? મોબાઈલ, સોશિયલ મીડિયા, રીલ્સ વગેરે વગેરે. તો એ બાળકે શું કર્યું? ઘરમાં બેટ પડ્યું હતું, મમ્મી જ્યારે કિચનમાં કામ કરતી હતી માથા ઉપર માર્યું. તો આપણને કોણ ચલાવે છે? આપણે ચલાવીએ છીએ કે પછી આ ભાઈ નાચે છે એમ જ નાચીએ છીએ આપણે? આપણને કોણ નચાડે છે? સોશિયલ મીડિયા નચાડે છે. આપણે આપણા કંટ્રોલથી, આપણા માઇન્ડથી નથી ચાલતા. જેમ આ ભાઈ કૂદકા મારે છે એમ આપણે પણ આખો દિવસ એપ્લિકેશનમાં જ કૂદકા મારીએ છીએ. મારીએ છીએ કે નથી મારતા? વચ્ચે મને 6ઠ્ઠા ધોરણમાંથી 2-3 વિદ્યાર્થીઓ કહેતા હતા કે બેન, હું 1 કલાક મોબાઈલ જોવામાં આવે તો મને બહુ બધું માથું દુખે છે. એનો મતલબ કે માથું દુખે છે, ખબર પડી ને હજુ છોડી દો તો સમય છે. સો નેક્સ્ટ, એના પછી છે સોશિયલ કમ્પેરિઝન, તુલના. લોકો સોશિયલ મીડિયા પર દેખાડાતા જીવનને સાચું માની દુઃખી થાય છે. તો બેનપણીએ સ્ટેટસ મૂક્યું કે અમે અહીંયા ફરવા ગયા છીએ, તો આપણે દુઃખી. પણ બેનપણી ઘરમાં કેટલી તકલીફ હતી એના જોવા ના ગયા, પણ એના પપ્પા એને ફરવા લઈ ગયા. જોઈ જોઈને આપણે શું કરીએ છીએ? આપણી પોતાની કમ્પેરિઝન કરીએ છીએ. પેલા એ સારું પહેર્યું, એ સારું દેખાતું હતું, મોબાઈલમાં એડિટેડ ફોટો હતા, સ્ટેટસ ઉપર એને એડિટ કરીને મૂક્યું હતું, એ જોતા નથી. આપણે આપણી કમ્પેરિઝન કોની સાથે કરીએ છીએ? લોકો સાથે. એટલે આપણે દેખાડો કરીએ છીએ. અત્યારે આપણે વોટ્સઅપ ઉપર આપણા સ્ટેટસ પર મૂકીએ છીએ તો જુઓ, સેલ્ફી પાડવામાં એટલું મતલબ કે એટલો રસ હશે ને, એટલો રસ તો આપણને આપણી ચોપડીમાં નહીં હોતું હોય છે. હા, સેલ્ફી એડિટિંગમાં એટલો ટાઈમ જાય છે જેટલું તો બુકમાં નહીં જતું. એ શાના માટે? કે તમે બીજાને દેખાડો કરવાના ઇન્ટેન્શનથી સ્ટેટસ વગેરે રીલ્સ ને બધું મૂકો છો. બીજું એવું થાય છે કે કેટલાક લોકોને સેલિબ્રિટી બનવા માટેનો શોખ હોય છે, તો એ લોકો સોશિયલ મીડિયાના મારફતે સેલિબ્રિટી બનવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે એ લોકો સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો અપલોડ કરે છે અને વધુ લાઈક, શેર કે સબસ્ક્રાઈબર નથી મળતા, એનો મતલબ એવું માની લે છે પોતાની જાતને કે મારો કોઈ ઉપયોગ નથી. તો પરિણામે લોકો ઇન્ટેન્શન નથી આપતા, પરિણામે માણસ પોતાની જાતને જ ફાલતુ સમજે છે. કેમ સમજે છે ફાલતુ? કેમ કે એ તુલના કરે છે કે પેલાને આટલા લાઈક, સબસ્ક્રાઈબર હોય એનો મતલબ એ સમાજમાં ઉપયોગી છે. અને કયો સમાજ? એ જ સોશિયલ મીડિયા વાળો સમાજ કે બધો નકામો છે. બરાબર? એ જ સોશિયલ મીડિયા વાળો, એ જ સ્ક્રીન ટાઈમ વાળા સમાજને જે ઉપયોગી લાગે છે, બરાબર, તો એને જોઈ અને આપણે પોતાની જાતને શું સમજીએ છીએ? ફાલતુ. જો કે આપણે બહુ બધા ઉપયોગી હતા, આપણા અંદર ઘણા બધા પોટેન્શિયલ પડેલા હતા અને પોટેન્શિયલને આપણે દેખાદેખી, ચડાચડી, તુલના અને આ ઘણા બધા જે અહીંયા બતાવેલા છે એના લીધે આપણે આપણી જાતને શું કરી બેઠા છીએ? આપણો કંટ્રોલ કોની હાથમાં છે? સોશિયલ મીડિયાની હાથમાં. આપણે આપણા હાથમાં નથી. એવું નથી કે આ બધા માટે છે, પણ તમે આનાથી દૂર રહો અને એને ધ્યાનમાં રાખી ફ્યુચરમાં તમને આ બધી વસ્તુ ઇફેક્ટ ના કરે, ફ્યુચરમાં તમને ફ્યુચરમાં આનો ઉપયોગ તમને ખબર પડે, એનો ઉપયોગ, દુરુપયોગ અને જે સદુપયોગ છે એની તમને સમજ પડે, એના માટે આપણે આ સેશન રાખ્યું હતું. બીજું સાહેબે તમને એવું કીધું કે સોશિયલ મીડિયા ઉપર સાહેબ કયો હતો ફાયદામાં? મને યાદ. સોશિયલ મીડિયામાં એક ફાયદો કીધો, એમાંય મને ઓકે. તો આપણે એક કામ કરીએ, સોશિયલ મીડિયા જે સિક્યોરિટી છે એમાં સાહેબે એવું કીધું ને કે મહિલાઓને વધારે ઇફેક્ટ કરે છે. પેલા વિડીયોમાં હતું, શું હતું વિડીયોમાં? કે ભાઈઓ કરતાં મહિલાઓને સોશિયલ મીડિયામાં માનસિક બીમારી જે છે વધારે થાય છે. કેમ થાય છે? એનું કારણ કોઈ કહેશે? કોણ કહેશે? કેમ
કેમ કે જે બહેનો છે એ વધારે ભાવુક હોય છે અને ભાવુક હોવાના કારણે બીજી બહેનોને આખો દિવસ જો કરી અને પોતાને એ વ્યક્તિ જેવા બનાવવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે નથી કરી શકતા તો ઇન્ટરનલ ડિપ્રેશનમાં જતા રહે છે. બીજું એવું હતું કે મહિલાઓની જે સતામણી છે, સતામણી કેવી કે સોશિયલ મીડિયામાં ફેસબુકની અંદર તમે ભય કરી અને ફ્રેન્ડ બનાવ્યો હોય તો એ ભાઈની જગ્યાએ બેનનું ખાતું બોલતું હોય, એ બેને ભાઈના નામથી રજીસ્ટર કર્યું હોય, બેનને ભાઈના નામથી રજીસ્ટર કર્યું હોય. એટલે તમારા જે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ અને સંબંધો પણ ફેક હોવાની પૂરેપૂરી ગેરંટી છે. માટે આપણે સ્ક્રીન ટાઈમ ઘટાડી અને આપણા સાર્થક જીવનનો સાર્થક ઉપયોગ કઈ રીતે કરી શકીએ, કયા આપણે એવા ઇમ્પ્લિમેન્ટ લાવી શકીએ કે જ્યાં આપણે સોશિયલ મીડિયાના સ્ક્રીન ટાઈમને દૂર કરી અને આપણે શું કરી શકીએ એના માટે એક વિડીયો જોઈ અને પછી આપણે બધા છૂટા પડીશું. સર પ્લે કરો સર પેલો વિડીયો. નીચેથી પ્રિવ્યુ. સોશિયલ મીડિયાને એકબીજા સાથે કનેક્ટેડ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું, પણ કોઈ આજે આને એક લત બનાવી લીધી છે. આના એડિક્શન સોશિયલ મીડિયાને એકબીજા સાથે કનેક્ટેડ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું, પણ લોકોએ આજે આને એક લત બનાવી લીધી છે. આના એડિક્શનના કારણે જ આજે લોકો પોતાના લોકોથી જ દૂર થઈ રહ્યા છે. આજના વિડીયોમાં જાણીશું કેટલો મોટો છે સોશિયલ મીડિયાનો ઉપયોગ અને આના એડિક્શનથી તમે છુટકારો કેવી રીતે મેળવી શકો છો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ બેંગ્લોરના શર્ટ ક્લિનિકમાં દર અઠવાડિયે સોશિયલ મીડિયા એડિક્શનના 15 થી 20 કેસ આવે છે. ક્લિનિકના હેલ્પલાઇન નંબર 9480829675 પર બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ. જુઓ, અત્યાર સુધી તમે એવું તો સાંભળ્યું જ હશે કે ટાઇફોઇડના કેસ આવે, વાયરલ ઇન્ફેક્શનના કેસ આવે, ન્યુમોનિયા થઈ ગયો હોય એવા કેસ આવે. પણ હવે તો મોબાઈલના એડિક્શનના કારણે ન્યુરોસર્જનની પાસે આવા પણ કેસ આવી રહ્યા છે જે આપણે જોઈએ. પુણે, મુંબઈની સાથે સાથે નોર્થ ઇસ્ટથી પણ કોલ આવે છે. આ કેસોમાં 16 થી 19 વર્ષીય ટીનેજર્સની સંખ્યા વધારે છે, જે મોબાઈલ પર ઓનલાઈન ગેમિંગ, ચેટિંગ, રીલ્સ બનાવવી, સેલ્ફી લેવી અને સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું પસંદ કરે છે. તો બીજી તરફ 25 થી વધુની ઉંમરના લોકોમાં મોબાઈલ પર પોર્નોગ્રાફી કન્ટેન્ટ જોવાનું એડિક્શન પણ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા એડિક્શનને ઓળખવા માટે 5 Cનો ફોર્મ્યુલા ફોલો કરો. પહેલો C છે ક્રેવિંગ, સતત સોશિયલ મીડિયા એક્સેસ કરવાની તલપ લાગે. બીજો C છે કંટ્રોલ, ઈચ્છા ન હોવા છતાં સ્માર્ટફોન વારંવાર યુઝ કરીએ છીએ કારણ કે મન પર કંટ્રોલ નથી રહેતો અને વારંવાર હાથ સ્માર્ટફોન તરફ જ જતો રહે છે. ત્રીજો C છે કોપિંગ, સ્ટ્રેસ દૂર કરવા માટે કે રિલેક્સ થવા માટે ટેકનોલોજી કે સોશિયલ મીડિયાનો આશરો લેતા હોય. ચોથો C છે કમ્પલ્શન, સોશિયલ મીડિયા પર સમયનો અંદાજો નથી રહેતો અને કોઈ પણ કારણ વગર સ્માર્ટફોન પર સ્ક્રોલિંગ કરો છો. પાંચમો C છે કન્ક્લુઝન, ફિઝિકલ પ્રોબ્લેમ જેમ કે શરીરમાં પેઇન, આંગળીઓમાં દુખાવો અને આંખો નબળી થવા પર પણ મોબાઈલનો ઉપયોગ ઓછો નથી કરી શકતા. ફેમિલીમાં નાની બાબતોએ ઝઘડો છો અને પ્રોફેશનલ લાઈફ પર ખરાબ અસર પડી રહી છે તો તમે સોશિયલ મીડિયા એડિક્શનનો શિકાર થઈ ચૂક્યા છો. આવામાં 4 પ્રકારના ટૂલ્સથી સોશિયલ મીડિયા ડિટોક્સ કરી શકાય છે. પહેલું છે સ્ક્રીનિંગ, મોબાઈલ પર સ્ક્રીન ટાઈમ માટે દર અડધા કલાકે બ્રેક લો. બીજું છે ડિજિટલ હાઇજીન, જમતા સમયે મોબાઈલ બિલકુલ પણ યુઝ ન કરો અને સૂતા પહેલા સોશિયલ મીડિયા યુઝ ન કરશો. તેમજ દરરોજ 1.5 થી 2 કલાક એક્સરસાઇઝ કરો. ત્રીજું છે ડિજિટલ ફાસ્ટિંગ, આખી ફેમિલી થોડા સમય માટે મોબાઈલ બંધ રાખો અને આ સમય ઓછામાં ઓછો અડધો કલાક, 1 કલાક કે તેનાથી વધારેનો રાખો. અને ચોથું છે ફેમિલી કમ્યુનિકેશન, પર્સનલ કે દેશ વિદેશની પ્રોબ્લેમ્સ પર પોસ્ટ કરવાની જગ્યાએ પરિવારમાં તેના વિશે વાત કરો. આ સિવાય જુઓ, મેં તો એ નોટિસ કર્યું છે, તમે કરજો
કે આપણા ઘરની અંદર મમ્મી એનું કામ કરતી હોય, પપ્પા સમાચાર કે ક્રિકેટ જોતા હોય, પછી મમ્મીનો મોબાઈલ પડ્યો હોય તો એમાં પછી આપણે રીલ્સ જોતા હોઈએ. તો ટૂંકમાં આપણે એ માહિતી શાના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શરૂઆત પણ શાના માટે કરી હતી? પરિવાર અને મિત્રો સાથે રહેવા માટે. પણ આપણે તો સાથે રહીને દૂર રહીએ છીએ. કેમ કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ ઉપર સંવાદ કરતા નથી, ફેમિલી સાથે બેસી અને વાતચીત કરતા નથી. ને જો વાતચીત નહીં કરીએ તો અંદરની મૂંઝવણ છે તમારા અંદર જ રહી જશે, અને અંદરની મૂંઝવણ જે છે જો બહાર ના આવે તો એ સૌથી મોટા ખતરાનું કારણ બની શકે છે. નેક્સ્ટ. સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ પોતાના મોબાઈલમાં બિલકુલ સેવ ન કરો. આ સિવાય સ્માર્ટફોનની જગ્યાએ ચલો, તો આ એવું કહેવા માંગે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જે પાસવર્ડ છે, જો અહીંયા તો આપણે આમ જોવા જઈએ તો આપણે આળસુ તો ખરા. કેવા કે આપણને એક સાથે વધુ પાસવર્ડ યાદ રહેતા નથી. તો આ મસ્ત સોલ્યુશન છે કે આપણે જ્યારે આપણા અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરીએ ત્યારે આપણે એવું કરીએ કે એને એકવાર લોગિન કર્યા પછી એને પાસવર્ડ સેવ કરવાનો નહીં. જો પાસવર્ડ સેવ કરેલો હશે તો એપ્લિકેશન જ્યારે તમે ખોલશો એટલે લોગિન જ હશો, એની અંદર જ હશો, અને એની અંદર હશો તો દરેકે દરેક અપડેટ તમને મળતા રહેશે. અને જો તમને અપડેટ મળશે તો તમારી આંગળીને ફરવાનું મન થશે. આજે આ નવી રીલ્સ આવી, કાલે આ નવી રીલ્સ આવી, પણ જો લોગિન જ નહીં હોય અને પાસવર્ડ તમે વારંવાર નાખવા માટે કરીને પણ તમે મોબાઈલનો ઉપયોગથી થોડા દૂર રહેશો, સંપૂર્ણપણે તો નહીં, પણ લોગિન હશો તો તમારો સ્ક્રીન ટાઈમ વધારે રહેશે. પણ જો વારંવાર પાસવર્ડ નાખીને લોગિન થવું પડે છે તો સ્ક્રીન ટાઈમમાં થોડો ઘણો ફરક પડશે ને પડશે. નેક્સ્ટ. કોઈ જૂનો આઉટડેટેડ મોબાઈલ રાખો, નોટિફિકેશન બંધ રાખો, મોબાઈલને સાયલેન્ટ રાખો, મોબાઈલની જગ્યાએ ટીવી કે રેડિયો પર મ્યુઝિક સાંભળો અને ટાઈમ જોવા માટે રિસ્ટ વોચ કે અલાર્મ ક્લોક યુઝ કરો. આ સિવાય ક્વોલિટી ટાઈમ, રેસ્ક્યુ ટાઈમ, એપ ડિટોક્સ, મોમેન્ટ અને ફોરેસ્ટ જેવી એપ્સ પણ સોશિયલ મીડિયા ડિટોક્સ માટે યુઝ કરી શકાય છે. આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. ચલો, સમય છે તો એક બીજી વસ્તુ તમારી સાથે શેર કરું કે સોશિયલ મીડિયાની અંદર આપણે વોટ્સઅપને પણ ઇન્વોલ્વ કરીને, પણ વાસ્તવમાં વોટ્સઅપ જેને બનાવ્યું ને એમનો ઇન્ટેન્શન સોશિયલ મીડિયાનો તમે આવી રીતે ઉપયોગ કરો અથવા તો તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોટ્સઅપ બનાવ્યું હતું. તો વોટ્સઅપના જે ફાઉન્ડર હતા, જે વોટ્સઅપ બનાવવાવાળા હતા, એમને બધાને ખાલી એકબીજા સાથે કોન્ટેક્ટ કરવા માટે અથવા તો તમે તમારા ડોક્યુમેન્ટને શેર કરી શકો અથવા તમે એકબીજા સાથે વાતચીત કરી શકો, કાં તો પછી તમારા કોઈ જરૂરી મતલબ ડોક્યુમેન્ટ છે એને ફોટો સ્વરૂપે બીજા સાથે શેર કરી શકો. આને ધ્યાનમાં રહી અને વોટ્સઅપ બનાવવામાં આવ્યું હતું. પણ જ્યારે વોટ્સઅપ બનાવ્યું એ વોટ્સઅપને ખરીદી લીધું કોને? ફેસબુકે. કોને? ફેસબુકે. તો ફેસબુકના જે ફાઉન્ડર છે માર્ક ઝુકરબર્ગ, તો આમનું પોતાનું કહેવું છે કે એમને ફેસબુકની અંદર આવક ક્યાંથી થાય છે. હવે આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે બેન આ સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણે વાપરીએ છીએ તો એ આપણને આટલું બધું ફ્રીમાં ક્યાંથી આપે છે? ફ્રીમાં કોઈ વસ્તુ મળે? કેટલા કહે છે કે આ બધું ફ્રીમાં આપે છે, સમાજ સેવા કરે છે, સેવાભાવી લોકો છે, સોશિયલ મીડિયા બનાવવાવાળા સેવાભાવી લોકો છે, એવું કેટલાને વિચાર આવે છે? હા, તમે કોઈની સેવા કરો? આટલી બધી સેવા કરીએ તો આ ક્યાંથી કમાય છે? તમે જોતા હશો કે વારંવાર સોફ્ટવેરમાં અપડેટ આવે છે, એનો મતલબ એકવાર બનાવીને છોડી તો નથી દીધું. આટલા બધા યુઝર છે, એમાં ઇન્ડિયાનો તો રેશિયો કેટલો હતો? 7 કલાકનો સ્ક્રીન ટાઈમ. એનો મતલબ લોટ્સ ઓફ ડેટા, એટલી બધી માહિતી, અને એ માહિતીનો સંગ્રહ કરવા માટેના હાર્ડ ડિસ્ક, ડિવાઇસ, સર્વર. તો આ સર્વરને મેન્ટેન કરવા પડે કે ના કરવા પડે? તો હવે સર્વરને મેન્ટેન કરવા માટે પણ પૈસા થતા હશે કે નહીં થતા હોય? ત્યાં જોયા કરતા અહીંયા જુઓ તો વધારે સારું રહેશે, કેમ કે આ તમારા માટે છે. બરાબર?
તો જે સર્વર છે આ સર્વરનું જે મેન્ટેનન્સ છે એ પણ આપવું પડતું હશે. તો આ લોકોની ઇન્કમ ક્યાંથી આવે છે? પ્રશ્ન કેટલાને થયેલો કોઈ દિવસ? આવો પ્રશ્ન કોઈ દિવસ થયેલો ખરો? સરસ. અંજલિબેન, બીજા કોઈને એવો કોઈને પ્રશ્ન ક્યારેય નહીં થયો કે આ લોકો કમાય છે ક્યાંથી? સોશિયલ મીડિયા વાળા પ્રશ્ન નથી એનો મતલબ તમારી જોડે જવાબ હશે, તો જવાબ કહો. ચલો, આ પ્રશ્ન કેટલા થયેલો? સરસ. શિલ્પાબેન ને સાહેબ ને જોડે જવાબ છે એટલે શાયદ પ્રશ્ન નહીં હોય, તો સાહેબ જવાબ કહેશે. બરાબર? ઓકે, આટલાને જ પ્રશ્ન હતો, તો એનો મતલબ બીજા બધાની પાસે જવાબ છે. શું જવાબ છે? ચલો, વેરી ગુડ, વેરી ગુડ. તો સાંભળો, તો આપણી જે માહિતી છે, આપણે સોશિયલ મીડિયા ઉપર આપણી જે પણ માહિતીને મૂકીએ છીએ એ માહિતી આપણી વેચાય છે. તમને ખબર ના હોય તો તમારા મોબાઈલમાં ઘણી વખતે લોન લેવી છે એવા મેસેજ આવે છે, ફોન આવે છે ને? તો એનો મતલબ તમે ગામ મૂકીને તો ક્યાંય ગયા નહીં, નંબર આપ્યો કોને એમને? તમારો નંબર ગયો ક્યાંથી? સોશિયલ મીડિયા. કે જ્યારે પણ તમે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવો છો તો એની અંદર તમારી પાસે કંઈક માહિતી માંગવામાં આવે છે અને એની અંદર માહિતી તમે હસી ખુશી મૂકી દો છો. જ્યારે શિક્ષકો વાલી મીટિંગમાં આપણા ઘેર આવે તો માહિતી આપતા આપણને કંટાળો આવે, પણ પેલી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવાનું હોય તો ખુશી ખુશી માહિતી આપણે ભરી દઈએ. ભરીએ ને? ભરીએ કે નહીં? પપ્પાનો મોબાઈલ નંબર સાહેબે કે બેનને માંગ્યો હોય તો પેટમાં દુખે, અને જો ખાતું બનાવવાનું હોય સોશિયલ મીડિયા પર તો ના દુખે? દુખે ના. તો આપણી માહિતી જે રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે સોશિયલ મીડિયામાં આપીએ છીએ એ માહિતી આપણી માર્કેટિંગ એજન્સીને વેચાય છે. કોને વેચાય છે? માર્કેટિંગ વાળાને. કે જે લોકો કોઈ પણ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે અથવા તો લોન્સ કે ફાઇનાન્સમાં કામ કરે છે એ લોકોને આપણી માહિતી રજીસ્ટ્રેશન વખતે આપણે જે ડેટા ભર્યો હતો એ ડેટા એમને મળે છે અને એ ડેટા વેચાતા આપવામાં આવે છે. ચલો, બીજું માધ્યમ, એમને કમાવાનું માધ્યમ બીજું કયું? બધાને ખબર છે કયું? કયું? એડવર્ટાઇઝમેન્ટ. એડ આવે છે ને? આવે છે કે નથી આવતી એડ? તો જે એડ છે એ પણ એમના અર્નિંગનું એક માધ્યમ છે. પછી ચલો, હવે પછીનો જવાબ પછી તમારા ઉપર છોડ દઈએ, કેમ કે ત્યાંથી તમને વિચારો શરૂ થશે અને વિચારવા માટે કંઈક ને કંઈક પ્રશ્ન તો જોઈએ જ. તો આપણે બધા નિર્ણય કરીએ કે સોશિયલ મીડિયા ક્યાંથી અર્નિંગ કરે છે. નેક્સ્ટ સેશન વખતે આપણે આ પ્રશ્નનો જવાબ શોધીને આવીશું. રેડી? કેટલાને મજા આવી? કેટલાને ના આવી? હિમાંશુન બંનેમાં છે. ચલો.